જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે આપણે બનાવીશું બંગાળની આઈટમ ઝાલમુરી। હમણાં થોડા દિવસ પહેલાં જ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ખાધી હતી અને એકદમ વાયરલ થઈ ગઈ હતી। તો તેના માટે આપણે અહીં કોરા મમરા લીધા છે, તેમાં 1 વાટકી ચવાણું, 1 વાટકી ફરાળી ચેવડો, 1 વાટકી ચણાચોળ ગરમ અને 1 વાટકી મગદાળ લીધી છે। અને આપણે થોડા બાફેલા ચણા નાખીશું અને એકદમ સરસ હલાવીને મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે જે ઝીણી કાપેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને લીલી કેરી હતી ને એ બધું નાખી દઈશું। આપણે ભેળ તો બનાવતા જ હોય છે, પણ જો તમે આવી રીતના ભેળ બનાવશો ને તો ખાવાની ખૂબ જ મજા પડશે। તો હવે આપણે તેનો મસાલો બનાવી લઈએ। તો અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી સંચર પાવડર અને થોડો ગરમ મસાલો નાખીશું। આ બધું હલાવી અને આપણે જે કોરો મમરાનો મસાલો હતો તેમાં નાખી દઈશું અને મિક્સ કરી દઈશું। હવે આપણે શું કરવાનું છે, જે અથાણું હોય તેના ઉપર જે તેલ આવી ગયું હોય ને તે ઉપરથી 2 ચમચી તેલ નાખવાનું છે, ઉપર આવી ગયું તેલ નાખવાનું છે અને હલાવી લેવાનું છે। હવે આપણે લસણની ચટણી, લીલી ચટણી નાખીશું અને થોડો સોસ નાખીશું અને હલાવીને સરસ મિક્સ કરી લઈશું અને ઝીણી સેવ નાખીશું અને ઝીણા કાપેલા ધાણા નાખીશું। તો આપણી ઝાલમુરી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે। તમે પણ આવી રીતના એકવાર જરૂરથી બનાવજો। બીજી બધી ભેળ કરો એના કરતાં અલગથી ભેળ બનીને સરસ તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ મજા પડશે। નાના મોટા અને છોકરાઓને બધાને ખૂબ જ ભાવશે। તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। મને તો આ ઝાલમુરી ભેળ ખૂબ જ ભાવી, એકદમ ખાવામાં મજા પડી જાય છે। બાકી તો તમને આજનો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં હો। ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને પ્રણામ।